વડિયા કુંકા વાવના ખજૂરી ગામે દાતાઓ અને ગ્રામજનોના સહયોગથી નવનિર્મિત તળાવનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા. ભારત સરકારના શ્રમ રોજગાર અને રમતગમત વિભાગના મંત્રી મનસુખભાઈ માંડવિયાએ અમરેલી જિલ્લાના વડિયા કુંકા વાવ તાલુકાના નાના એવા ખજૂરી ગામે દાતાઓના અને ગ્રામજનોના સહયોગથી નવનિર્મિત તળાવનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે કેન્દ્રીય મંત્રીએ તળાવના કાંઠે વૃક્ષારોપણ કર્યું હતું. ખજૂરી ગામના ગ્રામજનોએ લોક ભાગીદારીથી 5000 વૃક્ષો વાવવાનો પ્રેરણાદાયી સંકલ્પ કર્યો છે. ગ્રામજનોએ 30 કરોડ લીટર પાણીના સંગ્રહ ક્ષમતા ધરાવતા તળાવના કાંઠે 2000 જેટલા વૃક્ષોનું વાવેતર કરી ચૂક્યા છે અને 1000 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ જળ સંચય કામ અને પર્યાવરણના રક્ષણ માટે વૃક્ષારોપણ માટે દાતાઓ અને ગ્રામજનોના સહયોગને બિરદાવતા કહ્યું કે ખજૂરી જેવા નાના ગામે જળ સંચય અને પ્રકૃતિ રક્ષણ માટે ખૂબ મોટું કામ કર્યું છે. સેવા અને સંસ્કાર એ ભારતીય સંસ્કૃતિ સાથે વણાયેલા છે, તે આજે ઉજાગર થયા છે. ગ્રામજનોની દ્રઢ ઈચ્છા શક્તિ સાથે સમૂહ ભાવના પરિણામે આ તળાવનું નિર્માણ શક્ય બન્યું છે. કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે સમયને પારખી તેની સાથે તાલ મિલાવે તે ટકી જાય છે. જળ સંચય અને પ્રકૃતિના રક્ષણ માટે વૃક્ષારોપણ સમયની માંગ છે. ગામડાના રીત રિવાજો અને પરંપરામાં આધુનિક વિજ્ઞાન સમાયેલું છે. આપણા વડવાઓએ પ્રકૃતિને અનુરૂપ જીવનશૈલી વિકસાવી હતી. સમયના પરિવર્તન સાથે દશકા બાદ લોકો શોખથી ગામડામાં રહેવાનું પસંદ કરશે. મંત્રીએ ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.